હું દેવિકા કંસારા, સંચાલિકા ડીપી માંગુકિયા વિદ્યાલય. સરકારે આજ રોજ એટલે 5 જુલાઈથી શાળામાં બાળકો બેગલેસ ડે એટલે બેગ વગર શાળામાં આવવાનો જે નવો પરિપત્ર બહાર પાડ્યો અને એનો આજે આ પહેલો શનિવાર છે. વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો કે આજે રોજ તો શાળામાં ખૂબ બધી રમતો રમાશે અને હકીકતમાં શાળાઓ આમ પણ આયોજન એવું જ કરતી હોય કે શનિવારે બાળકોને જે શારીરિક વિકાસને લગતી રમતો હોય, પીટી હોય, ડ્રોઈંગ હોય એવા જ પીરિયડ ગોઠવતી હોય. પણ આજે સરકારે જે નિયમ કર્યો એના અનુસંધાનમાં તો આજે બાળકોને ટોટલી રમતના દિવસોની જાહેરાત કરવામાં આવી અને એ જ રીતે બાળકોને રમાડવામાં આવ્યા. ખૂબ બધી એવી રમતો હતી જે આજ સુધી આપણને આઈડિયા જ નહોતો. ગણિત જેવા વિષયમાં પણ બોર્ડ વર્કમાં રમતો રમી શકાય અને આજે બાળકોએ ખૂબ ઉત્સાહથી એ રમતો પણ રમી. જ્યારે આપણી પૌરાણિક કથાઓ અને મૂવી એ પણ બાળકોને બતાવવામાં આવ્યું, ડાન્સ પણ કરાવવામાં આવ્યો અને શારીરિક રમત પણ રમાડવામાં આવી. આજના દિવસમાં શાળામાં વિદ્યાર્થીઓ ખુશ, વિદ્યાર્થીઓને ખુશ જોઈ અને શાળાના શિક્ષકો ખુશ અને આ બધાના અંતે વિકાસ જ્યારે બાળકનો થતો હોય શારીરિક, ત્યારે મા બાપ અને શાળા અને વિદ્યાર્થી પોતે ખૂબ ઉત્સાહમાં હોય છે. એટલે શારીરિક શ્રમના આધારે જે આ નિર્ણય લેવાયો એના માટે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર કે જેણે બાળકોના વિષય માટે વિચાર્યું અને ખૂબ મહત્ત્વનો આ નિર્ણય લીધો.